Thank you, Jesus. Hallelujah. પ્રભુ અમે તમારી આરાધના કરીએ છીએ આજની આખરી રાત્રિને માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ આજે આકાશને પ્રભુ તમે ખુલ્લું મૂક્યું છે આ પ્રભુ જ્યાં સભાને ચારે તરફ આ પ્રભુ સ્વર્ગદૂતો ફરી રહ્યા છે એના માટે અમે ધન્યવાદ કરીએ છીએ ઓ પ્રભુ તમારા તેજ અને ગૌરવને માટે અમે ધન્યવાદ કરીએ છીએ પિતા ઓ હાલેલુયા Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Oh, hallelujah. આવાજ સમય પર આપણે બધા પ્રાર્થના આપણે જોડાઈએ. Thank you, Jesus. Oh, hallelujah. આજ રાત્રે પ્રભુ અદ્ભુત કામો કરે. Oh, આજ રાત્રે પ્રભુ શાની મહિમા આ જગ્યા પર ઉતરી આવે. શાનો સ્વર્ગ આપણી મધ્યમાં ઉતરી આવે. Oh, આપણે દેખવા લાગે, લેકરા ચાલવા લાગે. Thank you, Jesus. એના માટે આપણે આ પોતાને જીવનને તૈયાર કરીએ આજ રાત્રે પ્રભુ આપણી સાથે બોલે આપણી આવશ્યકતા પ્રભુ પૂરી કરે હાલેલુયા Thank you, Jesus. Thank you, Jesus. હવે આપણે પોતાને જીવનને તૈયાર કરીએ આજ રાત્રે પ્રભુ આપણી સાથે બોલે એના માટે કે આપણા જીવનનો પરિવર્તન આવે અંતના સમયમાં આપણે પ્રભુના મહિમામાં પ્રભુની સમાન આજ રાત્રે આપણે બનતા જઈએ ઓ હાલેલુયા બાઇબલ આ પ્રમાણે કહે છે કે જે તમને પુલહાટ આપી છે તે આ પ્રમાણે કહે છે હું જો પવિત્ર છું તેવા તમે બી પવિત્ર થાઓ હાલેલુયા આજ રાત્રે આપણે આપણા જીવનને તૈયાર કરીએ પ્રભુને કહો પ્રભુને આપણે કહીએ કે પ્રભુ તમે મારી સાથે બોલો પ્રભુને કહીએ કે પ્રભુ તમે મારી સાથે બોલો આજ રાત્રે પ્રભુ આપણી સાથે વાત કરે જો તમે આ જગ્યામાં નિરાશાની સાથે આવ્યા છો આ જગ્યામાં તમે તૂટેલા દિલોની સાથે આવ્યા છો આ જગ્યામાં તમે બીમારીની અવસ્થામાં આવ્યા છો તો સારા બંધનો આજ રાત્રે આ પ્રભુ તમા તોડી નાખશે પ્રભુ તમને આઝાદ કરશે આપણે આ પોતાનું જીવન તૈયાર કરીએ આપણી મધ્ય પ્રભુદાસ ભાઈ કનૈયા ભાઈ છે તો આગળ આવશે અને આજની આ સભાને માટે આપણને પ્રાર્થના દોડશે આ પ્રભુના અદ્ભુત કામને આપણે જોઈ શકીએ આજ રાત્રે પવિત્ર આત્માને આપણે હાથ અને ચાલતો આપણે જોઈ શકીએ પ્રભુના દૂતોનો અનુભવ આપણે કરી શકીએ પવિત્ર આત્માનો અનુભવ કરી શકીએ આપણે યેશુનો અનુભવ કરી શકીએ આજ રાત્રે આવો આપણે પ્રાર્થના કરીએ ઓ રામા સબારાલા બાસે
મારી આ બીમારી છે, તમે મને અત્યારે જ સાજો કરો. હું વિશ્વાસ કરું છું તમે મને સાજો કરી શકો છો અત્યારે જ. અત્યારે હું કાલની વાત નથી કરતો, અડધા કલાક પછીની વાત નથી કરતો. અત્યારે જ તમે સાજા થવાના જઈ રહ્યા છો ને પ્રભુ ઈસુ તમને સ્પર્શ કરીને છોડાવશે. અત્યારે જ ઓલરેડી એક કામ કરી ચૂક્યા છે. હું સામર્થ્યને વહેતું મહેસૂસ કરી રહ્યો છું. પ્રભુ ઈસુનું સામર્થ્ય, સાજાપણાનું સામર્થ્ય. એ 12 વર્ષથી લોહીવાળી સ્ત્રી જસ્ટ વિશ્વાસથી પ્રભુ ઈસુ પાસે ગઈ અને પ્રભુ ઈસુનું સામર્થ્ય એની અંદર વહ્યું અને સ્ત્રી તાત્કાલિક સાજી થઈ ગઈ. જે 12 વર્ષથી નતું થયું એ દિવસ એના જીવનમાં થયું. અત્યારે જ્યારે પ્રભુ ઈસુનું સામર્થ્ય વહી રહ્યું છે, એ સામર્થ્ય હેઠળ તમે છોડાવવા માટે જઈ રહ્યા છો, છૂટવા માટે જઈ રહ્યા છો. કોઈ બંધન તમારા શરીરોમાં નહીં રહે. અત્યારે રાઈટ નાઉ પ્રભુ ઈસુના નામમાં તમે ફ્રી થઈ રહ્યા છો, થઈ રહ્યા છો. ઓલરેડી સામર્થ્ય વહેવાનું જારી થઈ ચૂક્યું છે. હાલેલુયા, હાલેલુયા. બાકીના લોકો આંખો બંધ કરશો અને આરાધનામાં જશો. અમે જ્યારે પ્રાર્થના કરીએ છીએ, વર્શિપ ટીમ તમને આરાધનામાં લીડ કરશે. તમે પ્રાર્થનામાં આ ફતુલાબેન છે એ ઘણા વર્ષોથી એમના શરીરના ભાગોમાં અલગ અલગ ભાગોમાં સતત દુખાવો રહેતો હતો. આજે પ્રભુના દાસે જ્યારે તેમના પર હાથ મૂક્યો, તેમણે વિશ્વાસથી ગ્રહણ કર્યું, એક સાથે આખા શરીરના ભાગનો દુખાવો જતો રહ્યો છે. હાલેલુયા, હાલેલુયા. બેન એક જ મિનિટ. બેન તમને કેવું લાગે છે અત્યારે? શું નામ કીધું? માઈક આપો. શું નામ કીધું બેન? મારે બધા હાથ છોરીને દુખતો હતો ને, મને પ્રાર્થના કર્યા એટલે દેવે સજે પણ આપ્યા છે. એના આભાર માનું. હાલેલુયા. તાલી પાડી પ્રભુના નામને ધન્યવાદ આપે. નેક્સ્ટ ટેસ્ટિમની પછીની ગવાહી જલ્દી અહીં વચ્ચે આવી જશો. આ રૂમિલા બેન છે આપણી મધ્ય, જેમને 3 દિવસથી
સાઈડમાં ખસી જશો આગળ 3 દિવસથી સતત એમને લોકોને દેખાય આમ ટોળું છે સાઈડમાં જતું રહેશે એમને ટોળું છાતીના સાઈડમાં ભાગમાં એક મિનિટ પહેલા પ્રોપર ઊભા રહી જાઓ વ્યવસ્થિત ઊભા રહી જાઓ પછી ગવાઈ શરૂ કરો રોમિલાબેન છે એ આજે કહે છે કે 3 દિવસથી સતત મારા છાતીના ભાગમાં દુખાવો રહેતો હતો આજે જ્યારે એમની માટે પ્રાર્થના કરવામાં આવી એમણે વિશ્વાસથી ગ્રહણ કર્યું આજે શું એ છાતીનો ભાગ આજે જતો રહ્યો છે છાતીના ભાગનો દુખાવો અત્યારે જતો રહ્યો શું નામ કીધું બેન એક મિનિટ આપનું નામ આપને શું તકલીફ હતી બેન છાતીમાં દુખતું હતું અત્યારે કેવું છે અત્યારે સારું જતો રહ્યો દુખાવો હાલેલુયા પ્રભુનો મહિમા કરીએ તાળી પાડીને પ્રભુનો આભાર માને નેક્સ્ટ ટેસ્ટિમની આ બેનનું નામ સ્વીટી છે એમને બી છાતીના ભાગમાં અને પેટમાં કેટલા સમયથી એક વર્ષથી છાતીના ભાગમાં અને પેટના ભાગમાં શું સતત દુખાવ રહેતો હતો શું તમે દવા કરાવી હતી હા દવાથી કોઈ ફરક પડ્યો અને આજે શું થયું આજે પ્રભુએ મને સ્પર્શ કર્યો અને હું સાજી થઈ એટલે પ્રભુનો આભાર માનું છું. હાલેલુયા તાળી પાડીને પ્રભુના નામને ધન્યવાદ આપીએ હાલેલુયા તમારું નામ શું છે આ બાજુ શું નામ છે તમારું શું તકલીફ હતી તમને છાતીમાં દુખાવાનો પાછળના ભાગમાં દુખાવો ખૂબ કેટલા છે. સમયથી હતું એ તો બહુ વખત દુખાવો થયો તો ડોક્ટરની પાસે ગયા હતા ડૉક્ટરને બતાવ્યું તો મહાવીરમાં ઓપરેશન બી કરેલું મને ઓપરેશન બી તમારું થયું છે છાતીમાં ઓપરેશન થયું છે અહીંથી નળી રાખીને ઓપરેશન કરેલું. અહીંયા આવ્યા ત્યારે તમારા છાતીના ભાગમાં અને પાછળના ભાગમાં દર્દ હતો હા ચાલુ હતો સતત દુખાવ રહેતો હતો તરત જ. આજે શું થયું આજે થોડોક આરામ લાગે છે. આજે પ્રભુના દાસે તમારા પર હાથ મૂક્યો અને તમારો દર્દ જતો રહ્યો છે હા આરામ થોડોક લાગે છે મને. તમારો દર્દ ઓછો થઈ ગયો છે હાલેલુયા આ બાજુ ફરશો હાથ ઉઠાવશો આ દર્દ પાછું ન આવે પ્રભુ ઈસુના નામમાં પિતા હું પ્રાર્થના કરું છું આત્માનું સામર્થ્ય તારા દીકરા પર ઉતરે કમ્પ્લીટ હિલિંગ ઇન જીસસ માઇટી ડે આ દુખાવો ફરી પાછો ના આવે ઇન જીસસ નેમ આમેન તમે પ્રભુ ઈસુના નામમાં ટોટલી સાજા થઈ ચૂક્યા છો આમેન બેન તમારું નામ શું છે વજય તમે આ ગામના છો હા ગામના આજે શું તકલીફ સાથે આવ્યા હતા આજે મારા પથરીનો દુખાવો થઈ ગયો હતો પથરીનો દુખાવો હતો 4 પથરી તમારી હતી તમે ડોક્ટર પાસે ગયા હતા અને ડોક્ટરે કીધું તમારા શરીરમાં 4 પથરી છે અને તમે આજે જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે દુખાવો હતો હા અને આજે જ્યારે પરમેશ્વરના દાસે તમારા પર હાથ મૂક્યો ત્યારે શું થયું તો અમે હાલેલુયા આ 4 જણાને તમે જોઈ રહ્યા છો ચારે 4 જણાને પેટના ભાગમાં લાઈનમાં ઉભા રાખશો લાઈનમાં કે કોણ છે હાથ ઊંચા કરશો પ્લીઝ તમારા 4 જણા અહીંયા મારી તરફ જો શું તમને આજે તમે અહીંયા પેટના દુખાવો સાથે આવ્યા હતા પેટમાં દુખવાશે સારો થઈ ગયો છે પેટમાં દુખાવો હતો બેન તમને પેલું થઈ ગયો કોઠાની શરીરમાં પેટમાં કોઠાની થઈ ગયેલું હતું પેટ ફિટ થઈ ગયું હતું અત્યારે ઢીલું થઈ ગયું છે દુખાવો છે દુખાવો મટી ગયો હાલેલુયા અંકલ ને ચલો આખું પીઠ પેટ જ્યાં દર્દ હતું બધું દર્દ જતું રહ્યું છે હાલેલુયા અંકલ જલ્દી શું તકલીફ હતી તમને હિસાબની અંદર બળતરા થાય ને 2 વખત સંગોડી ચેક કરાવવા આપણે કાંઈ નોર્મલ એમ કે ગઈ છે ડૉક્ટર એટલે સાહેબ આવ્યા ત્યારે શું બળતરા થતા હતા આવ્યા ત્યારે શું તકલીફ હતી ત્યારે તમને બળતું હતું તકલીફ થતી હતી હા તકલીફ હતી અહીંયા પ્રભુના દાસે જ્યારે તમારા પર હાથ મૂકીને પ્રાર્થના કરી શું થયું જરાક સારું લાગતું છે સારું લાગતું હા એ બળવાનું જતું રહ્યું હા દર્દ દુખાવ છે અત્યારે દુખાવ છે અત્યારે નહીં નથી બરાબર. દુખાવ પરમેશ્વરને જતો રહ્યો ધન્યવાદ છે. આપીએ નેક્સ્ટ જલ્દી સમય ઓછો છે તમારું નામ સારી સારી આજે શું તકલીફ સાથે અહીંયા આવ્યા હતા એમાં દુખાવો છે
પેટના દર્દ કેટલો સમયથી હતો? 1 વર્ષ. એક ઈસુના માટે દિયા છુટકારા 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 છુટકારા. હાલેલુયા. બેન, તમારું નામ શું છે? વનિતા. વનિતા. તમને શું તકલીફ હતી? મારા પગમાં દુખતું હતું. 9 વર્ષ છે ને. 9 વર્ષથી પગમાં દુખાવ હતો. હા, 1.5 વર્ષ આજના 10 માસ થયું. 1.5 માસથી શું થતું? એ પગમાં દુખતું હતું, ચાલો ડોક્ટર પાસે ગયા હતા? ગયા. 1.5 વર્ષથી? હા, ના, 1.5 માસ. 1.5 માસ એટલે 1.5 માસથી તમને પગમાં દુખાવ રહેતો હતો. હા. તમે ડોક્ટર પાસે ગયા, હા, ઈલાજ કરાયો, દવાઈ પણ નથી મળતી. રોજે દવાઈથી રાહત દવાને નહીં. ઊંઘતી હતી. દવા લો અને દુખાવ થાય પાછો, હા. રાઈટ? અને અહીંયા આવ્યા ત્યારે દુખાવ હતો. હતો. જ્યારે પ્રભુના દાસ તમારા પર હાથ મૂક્યો તરત જ શું થયું? મને અભિષેક આવ્યો ને મને પડી ગઈ અને મને પગમાં બહુ તકલીફ હતી કે નહીં તે હવે સારું લાગે. हालेलुया. हालेलुया. अभिषेक जुआ को तोड़ता है. अभिषेक આવ્યો એમના પર. એમને કીધું મારા પર એ પવિત્ર આત્માનો અભિષેક. આજે એને તોડી નાખશો. કહેશો પ્રભુ આજે વેદીને હું તોડું છું. આજથી એ વેદી નહીં પણ હું પ્રાર્થનાની વેદી ઊભી કરીશ. આજથી એ વેદી નહીં પણ પ્રભુ હું આરાધનાની વેદી ઊભી કરીશ. આજથી એ વેદી નહીં પણ પ્રભુ હું બાઇબલ વાંચનની વેદી ઊભી કરીશ. અને જો આજે તમે કહી રહ્યા છો વાલાઓ, ગિદિયોન માટે લખ્યું છે કે એની ઉપર પ્રભુનો આત્મા સામર્થ સાથે ઉતરી આવ્યો. વચન કહે છે કે પરમેશ્વર का आत्मा उसमें समा गया. પ્રભુનો આત્મા તમને સામર્થથી પડશે ત્યારે, અને પછી તમે નરસિંગડું ફૂંકશો, રણસિંગડું ફૂંકશો, તેની અસર થશે. પછી પરિણામ દેખાશે વાલા. પહેલા વેદીઓ તોડીને પ્રભુના આત્માથી ભરાવાની જરૂર છે. જોઈને કોઈ ગંભીરતાથી પ્રાર્થના કરી છે કે પ્રભુ આજે તમને ન ગમતી એવી વેદીને હું મારા જીવનમાંથી તોડું છું, દૂર કરું છું. હું તમને રિક્વેસ્ટ કરીશ આખરી 2 મિનિટમાં હું તમારા માટે પ્રાર્થના કરવા માંગુ છું. ફક્ત એટલી જ વ્યક્તિઓ જેણે ગંભીરતાથી આજે પ્રાર્થના કરી, પ્રભુ એ વેદી જે તને પસંદ નથી હું તોડું છું અને આજથી તને ગમે છે એવી વેદીઓ મારા જીવનમાં હું ઊભી કરીશ. હું તમારા માટે છેલ્લે પ્રાર્થના કરવા માંગુ છું. પ્રભુનો આત્મા તમારા પર ઉતરી આવે અને તમને સામર્થ્યથી ભરે. અને ફક્ત એટલા જ લોકો જેણે આ પ્રાર્થના ગંભીરતાથી કરી છે, ફક્ત એ જ વ્યક્તિઓ. અને જુવાનોમાંથી છે તો ખાસ જુવાનો, તમે અહીંયા આગળ નજદીક આવી જજો. આખરી 2 મિનિટ હું તમારા માટે પ્રાર્થના કરીશ અને પછી અહીંથી આપણે વિદાય થઈશું. જો અહીંયા કોઈ એવું છે જેણે કીધું છે આજે પ્રભુને અને જે ચાહે છે કે આજે હું આત્માના સામર્થ્યથી ભરાવ, નવો અભિષેક પ્રાપ્ત કરો. જેમ ગિદિયોનની અંદર પ્રભુનો આત્મા સમાઈ ગયો અને ત્યાર પછી જ્યારે એનું યુદ્ધ લડ્યું, એ યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો. આમાંથી કોઈ એવું છે જે આજે ઈચ્છે છે પ્રભુનો આત્મા સામર્થ્યથી મને ભરે, જેથી કરીને મારા જીવનના યુદ્ધોમાં હું વિજય પ્રાપ્ત કરું. જેને જરૂર છે પ્રભુના આત્માની, જેને જરૂર છે પ્રભુના સામર્થ્યની, જે આજે કહેવા માંગે છે પ્રભુનો આત્મા મારી અંદર સમાઈ જાય, જે કહે છે આજે કે મારે પવિત્ર આત્માના સામર્થ્યની જરૂર છે કે જ્યારે ગિદિયોન યુદ્ધમાં ગયો અને એને વિજય મળ્યો, એમ હું પણ જ્યારે મારા જીવનના પ્રશ્નો માટે લડું, હું મારા જીવનમાં વિજય પ્રાપ્ત કરું. એવી કોઈ વ્યક્તિ અહીંયા છે જેને આત્માના સામર્થ્યથી ભરાવું છે, અહીં એકદમ નજદીક આવીને ઉભા રહી જજો અને ભૂખ સાથે તરસ સાથે પ્રાર્થના કરજો, પ્રભુ મને તારા આત્માના સામર્થ્યથી ભરાવાની જરૂર છે. આખરી 2-4 મિનિટ જેને જરૂર છે, ભૂખ છે, પ્યાસ છે કે મારા આત્માના સામર્થ્યથી ભરાવું છે, જેમ ગિદિયોન પર પ્રભુનો આત્મા ઉતરી આવ્યો, મારી પર ઉતરી આવે, એ આગળ આવી શકો છો. યુથ હોય, જુવાન હોય, વડીલ હોય, કોઈ પણ હોય, આગળ આવીને ઉભા રહીને પ્રાર્થના કરશો ભૂખ સાથે, તરસ સાથે. પ્રભુ મને આત્માના નવા સામર્થ્યથી અભિષેક કરે. પ્રભુને કહેશો પ્રભુ મને તારા સામર્થ્યની જરૂર છે, નવા અભિષેક. જેમ ગિદિયોનની ઉપર તમે સામર્થ્યથી ઉતરી આવ્યા, આજે પાકરું તમે મારી પર સામર્થ્ય સાથે ઉતરી આવો. આજે અભિષેક તમારી પર ઉતરશે વાળો, તમને સેમ નહીં રહેવા દે. તારા જીવનોમાં બંધનોનો તૂટતા તમે જોશો. मुझे तेरी रूह से कि मैं बन सकूं हूबहू तेरे जैसा अभिषेक कर दे मुझे तेरी रूह से. શું તારી
મને તારા સામર્થ્યની જરૂર છે, મને તારા બળની જરૂર છે. મને ભર પ્રભુ તારા સામર્થ્યથી, મને ભર પ્રભુ તારા બળથી, મને ભર 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 ઓર કેસો પ્રભુ ઓર મને જરૂર છે પ્રભુ તારા આત્માના સામર્થ્યની. ભરી દો પ્રભુ મને તારા આત્માના બળથી, ભરી દો મને પ્રભુ તારા આત્માના સામર્થ્યથી. પ્રભુ ઈશ્વરના નામમાં પ્રભુ ખાલી ન રહો, પ્રભુ ખાલી ન રહો. નવું પર નવી તાકાત, નવું સામર્થ્ય હું પ્રાપ્ત કરીને જાઉં પ્રભુ ઈશ્વરના નામમાં. પિતા હું પ્રાર્થના કરું છું આજે તારો આત્મા સામર્થ્ય સાથે લોકો પર ઉતરી આવે અને આ લોકો સેમ ન રહે, આ લોકો સેમ ન રહે પ્રભુ. તેનો સ્પર્શ કરો પ્રભુ, નવા સામર્થ્યથી ભરી દો, નવા અભિષેકથી ભરી દો પ્રભુ. નવું પર જેમ ગિદ્યોન પર પ્રભુ તમે આવ્યા સામર્થ્ય સાથે અને સેમ ન રહો. ઇઝરાયલ લોકોને છોડાવ્યા, આજે આ લોકો પર તારો આત્મા સામર્થ્ય સાથે ઉતરે અને આ લોકો સેમ ન રહે, તેઓ સામર્થ્યથી ભરાય અને તેઓના જીવનમાં શત્રુઓને હરાવનારા બને પ્રભુ ઈશ્વરના નામથી. પ્રભુ ઈશ્વરના નામથી હું પ્રાર્થના કરું છું. ઓ હાથો ઉઠાવશો, હાથો ઉઠાવશો, હાથો ઉઠાવશો. રિસીવ કરો. 1 2 3 Partial touch, 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 fire, 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 fire. Pagligma, receive karo fire, 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 fire. आग उतरे, आग उतरे, आग उतरे. भराई शा प्रभुनाथ पर सामर्थ्य दे, भराई जा प्रभुनाथ पर सामर्थ्य दे, प्रभुनाथ पर सामर्थ्य दे. भराई शा और fire, 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 fire. और आग જેટલા પડ્યા છે લોકો રહેવા દેશો, ત્યાં ડિસ્ટર્બ ના કરશો. આ બધાને પ્રભુએ સ્પર્શ કર્યો છે. પ્રભુનું સામર્થ્ય આ લોકો પર ઉતરી આવ્યું છે. પ્રભુનો આત્મા તમારી પર સામર્થ્ય સહિત ઉતરી આવ્યો છે. પ્રભુને તમે વિનંતી કરી છે, પ્રભુના આત્માને તમે વિનંતી કરી છે અને તમને ભરી રહ્યા છે. ઓર પ્રભુ તમને ભરી રહ્યા છો. ખાલી હાથે ન જશો, ખાલી હાથે ન જશો, ખાલી હાથે ન જશો. રિસીવ કરો, રિસીવ કરો, રિસીવ કરો, રિસીવ કરો. ભરાવ પ્રભુના આત્માના સામર્થ્યથી, ભરાવ પ્રભુના આત્માના સામર્થ્યથી, ભરાવ પ્રભુના આત્માના સામર્થ્યથી. ભરાવ 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 ભરાવ. ઓર receive, 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 receive in Jesus mighty name. Jesus mighty name. Fire, all fire, all fire. પ્રભુ ભરી રાશ વાળો, ભરી રાશ. ખાલી હાથે ન જશો, ખાલી હાથે ન જશો, ખાલી હાથે ન જશો, ખાલી હાથે ન જશો. સુધી આપકો યહાં દિખ રહા है. और પ્રભુના આત્માના કામો વાળો જ્યારે વિડીયોમાં લોકો જોવે છે, લોકો ભરાય છે. એટલા માટે જરૂરી છે કે એક એક પ્રભુના કામોને કેપ્ચર કરવામાં આવે. આમેન, આમેન. ભરાવ ભરાવ. और સામર્થ્ય દે, और સામર્થ્ય દે. Jesus mighty name. પ્રભુ પ્રાર્થના કરું છું, અભિષેક અમને સેમ ના રહેવા દે, અભિષેક એમને સેમ ના રહેવા દે, અભિષેક એમને સેમ ના રહેવા દે. અભિષેક એમને ઉઠાવે છે એમ ગિદ્યોનને ઉઠાવ્યો. અભિષેક એમને ઉઠાવે અને એમના શત્રુઓને એમના પગ તળે કચડવામાં આવે પ્રભુ ઈસુના નામમાં. એમના શત્રુ એમના પગ તળે હોય in Jesus mighty name. એમના શત્રુ એમના પગ તળે હોય. એ પાપ, એ દુષ્ટ આત્માના કામો, શૈતાનના કામો, શૈતાની હરેક બંદરો એમના જીવનોમાંથી અભિષેકના સામર્થ્યમાં તૂટી જાય, તૂટી જાય. ફાયર, 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 ફાયર. In Jesus mighty name. Jesus mighty name. પ્રભુ આ લોકોને તારા હાથોમાં સોંપી દઉં છું. તારા સુરક્ષિત હાથોમાં તેમને સંભાળી રાખો. અને જેમ એ ઇઝરાયલ લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું, આ લોકોના જીવનમાં મોટું 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 પરિવર્તન આવ્યું. એમના શત્રુ એમના પગ તળે હોય. પ્રભુ તારી સ્વર્ગીય મદદથી તું આશીષ છે. પ્રભુ ઈસુના સામર્થ્ય નામથી અમે માંગીએ છીએ. પ્રભુ ઈસુના સામર્થ્ય નામમાં મારી પ્રાર્થના કબૂલ કરો.
આમેન આમેન આમેન. તાલી પાડીને પરમેશ્વરના વાણીઓનું નામ ઉઠાડશો. પ્રભુનો આભાર માનીએ છીએ વાલો, આ તકને માટે 3 દિવસ પ્રભુ અમને અહીંયા તક આપી. હરેક પાસ્ટર સાહેબોનો જે લોકોએ આ મીટિંગને માટે બીજ દાન આપ્યા છે, બધાનો જેટલાય પણ આ મીટિંગનો માટે સપોર્ટ કર્યો છે, બધાના માટે પ્રભુનો આભાર. બધાને પ્રભુ બ્લેસ કરે, પ્રભુ ઈસુના સામર્થ્ય નામમાં. થેન્ક યુ. હાલેલુયા, હાલેલુયા. ફરી એ પ્રભુના દાસ પાસ્ટર ક્રિસ્ટોફર ક્રિશ્ચન સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને એ બહુ બીજી હોવા છતાં પણ તારીખો આપી અને થોડા સમયમાં જે આયોજન કરવામાં આવ્યું, પરંતુ 3 દિવસની જે આ પ્રાર્થના સભા સંમેલનમાં પ્રભુએ અદ્ભુત આશીર્વાદો આપ્યા છે. અને હું પોતે ઈચ્છા રાખું છું ફરી આપણે પ્રભુના દાસ ક્રિસ્ટોફર સાહેબને આ વિસ્તારમાં ફરી આપણે બોલાવીએ, પાછો એમનો સેવાનો લાભ લઈએ, એવી તમારી બધાની ઈચ્છા છે. ઈચ્છા હોય તો હાથ ઊંચો કરી શકો છો. સારું, ફરી આપણે સાહેબના માટે તાળીઓ વગાડીશું. અને એવો બહુ સારી સુવિધામાં અમદાવાદ વિસ્તારમાં એવો રહી છે, એમની ટીમ છે. અને આપણે જે સુવિધા એમને આપવી જોઈએ એ તો નથી આપી શક્યા, એટલે હૃદયપૂર્વક અમે દિલગીર છે, માફી માગીએ છીએ. અને હું વિનંતી કરીશ જે સાહેબની ટીમ છે એ સ્ટેજ પર આવશે, આપણે ફરી એમનો તાળીઓ વગાડી એમનો આભાર માનીશું. અને પહેલા દિવસથી આપણે જોઈએ છીએ લોકોને જે જે જવાબદારીઓ સોંપવામાં આવી છે, લોકો પોતપોતાની રીતે એક કામ કરે છે, નાના બાળકો પણ છે. અને બધી જ રીતે એમને તકલીફ તો છે, અને ઘર છોડીને બહાર આવીને સેવા કરવી એ બહુ મોટી વાત છે. એવો સ્ટેજ પર આવી રહ્યા છે, તે સમયે આપણે બધા તાળીઓ વગાડી એમને આપણે સન્માન આપીશું. આગળ જો આવી જોઈએ. સારું, જે સાહેબ સાથેની ટીમ છે એવો અલગ અલગ રીતે અને અહીંયા પણ આવ્યા છે, એ પોતે ખર્ચ કર્યો છે, પરિવાર એમનું કામ બધું છોડીને આવ્યા છે. અને આપણે એટલું જ કહી શકીએ કે એમને આશીર્વાદ આપે. અને અમે હૃદયપૂર્વક બધાનો દિલથી આભાર માનીએ છીએ. અને જે સુવિધા આપવા માટે અમે અસમર્થો તો છે, બરાબર, અને ઘણી તકલીફ તમે ઉઠાવી છે, માટે તકલીફના માટે પણ અમે માફી માગીએ છીએ. અને અહીંયાના વિસ્તારના માટે પ્રાર્થના કરજો, ફરી આપણે આવનાર દિવસોમાં ભેગા મળીને પ્રભુની સેવા કરી શકીએ. તો બધાના માટે ફરી આપણે તાળીઓ વગાડીશું. સારું, અત્યારે આપણે સમાપનની પ્રાર્થના છે. પ્રભુના જે સિનિયર પાસ્ટર સાહેબ છે, ઊભા રહેજો. અરુણ ખંભાતા સાહેબ તેઓ આગળ આવશે સમાપન માટે. તેઓ પ્રાર્થના કરશે, આશીષ વચનમાં તેઓ બોલશે. તે પહેલાં અહીંયાના જે તારીખ નક્કી થઈ ત્યારથી મોટા તારપાડાના રેવરેન્ડ પાસ્ટર રમણભાઈ છે, જયેશભાઈ છે, એમની મંડળી છે, અને સોનગઢ ઇસ્લામપુરા ચર્ચના આપણા પાસ્ટર સુરેશભાઈ, અજયભાઈ, ઇસ્લામપુરા ચર્ચની મંડળી છે, વાકવેલના જે મંડળીના મગનભાઈ છે, એમની રણછોડભાઈના મંડળીના લોકો છે. બધા જે નાના કાકડકવા ચર્ચ છે, લલ્લુભાઈ છે, બીજા અમારા પાસ્ટર સાથી મિત્ર છે, પ્રાર્થનાઓ પણ કરી છે, પોતે ખર્ચ પણ કર્યો છે. અને અમારી ઈચ્છા હતી એક સારું સંમેલન થાય, અને પ્રભુએ સારું એ કર્યું છે. અને જે સાહેબનું જે દર્શન છે, લોકો પ્રભુના રાજ્યના માટે તૈયાર થાય, આત્મિક આશીર્વાદો પ્રાપ્ત કરે, તો એમના પરિવાર માટે, એમના માટે પણ આપણે પ્રાર્થના કરીશું. અને આવનાર દિવસમાં ફરી આપણે સેવાનો લાભ આપણે લઈશું. જે